हेलो नमस्ते सत श्री अकाल एंड वेलकम बैक टू +2 बायोलॉजी चैप्टर नंबर 16 पर्यावरणीय समस्याओं। विद्यार्थी मित्रों, पर्यावरणीय समस्याओं हाल सुधी आपणे बे समस्याओनी स्टडी करी छे। एक छे हवा प्रदूषण अने बीजू छे जल प्रदूषण। हवा प्रदूषण अने जल प्रदूषण बंनेनी अंदर आपणे प्रदूषणनो फैलावो कई रीते थाय छे, आ प्रदूषण पर कई रीते नियंत्रण मेळवी शकाय અને તેની એક એક કેસ સ્ટડીની આપણે વાત કરી। આજના આ પર્ટિક્યુલર વિડીયો સેશનની અંદર આપણે વાત કરીશું ઘન કચરા દ્વારા થતું પ્રદૂષણની અને પછી એના નિયંત્રણની ચર્ચા કરીશું અને ત્યારબાદ એને કંટ્રોલ કરવા માટેની એક કેસ સ્ટડી પર આપણે ડિસ્કશન કરીશું। તો ચલો સ્ટાર્ટ કરી દઈએ ઘન કચરો અને તેના દ્વારા થતું પ્રદૂષણ। હવે આ જે ઘન કચરો છે જે મ્યુનિસિપાલિટી એકઠું કરે છે, જ્યાં પણ એ સર્જાય છે ત્યાંથી એક ગાડી આવે અને એમાં ઘન કચરો જાય। તમે પેલું સોંગ સાંભળ્યું હશે, ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ। ઓકે, તો આ મ્યુનિસિપાલિટીના ઘન કચરામાં શું શું હોઈ શકે, ક્યાં ક્યાંથી એ કચરો ભેગું કરવામાં આવે, ક્યાં તેને ઠલવવામાં આવે અને કઈ રીતે એનું પ્રોપર ડિસ્કાર્ડિંગ કરવામાં આવે કે જેથી વાતાવરણને કે પર્યાવરણને નુકસાન ન થાય કે ઓછું થાય। તો આ કચરો આપણા ઘરોમાંથી, કાર્યાલયોમાંથી, પછી જે પણ જમણવારનું પ્રોગ્રામ ચાલતું હોય, લગ્ન પ્રસંગ હોય કે ભંડારો હોય, કંઈક પણ એવું પ્રોગ્રામ કે જ્યાંથી વેસ્ટ નીકળતું હોય ઘન કચરા સ્વરૂપે, ત્યાંથી, શાળાઓમાંથી, દવાખાનાઓમાંથી, આ બધી જગ્યાઓથી જે કચરું આવે એ મ્યુનિસિપાલિટીવાળા ભેગું કરે એને અને પછી એને એક ચોક્કસ જગ્યાએ જઈને ઠલવી દે અને પછી એનું નિકાલ કરતા હોય। હવે આ જે કચરા છે એની અંદર શું શું હોઈ શકે, તો કાગળ છે, ખાદ્ય પદાર્થો જે છે, એંઠવાળું જે છે, વાસી ખાનું જમવાની વસ્તુઓ, વાસી ખોરાક, પ્લાસ્ટિક છે, કાચ છે, ધાતુઓ છે, રબર છે, વસ્ત્ર છે, ચામડાની વસ્તુ છે, કંઈક પણ આવી શકે, થર્મોકોલ છે, કશું બી એ ઘન કચરો છે જે મ્યુનિસિપાલિટીની ગાડીની અંદર ભરાઈ જાય, ભરવામાં આવે, કલેક્ટ કરવામાં આવે। સ્ટાર્ટિંગમાં આ જે કચરા હતા, હાલ પણ ઘણી જગ્યાએ એમને મોટા મોટા જે ખુલ્લા એરિયાઝ હોય જ્યાં નોર્મલી હ્યુમન પોપ્યુલેશન બહુ દૂર પછી વિસ્તરેલી હોય, તો એ ખુલ્લા એરિયાની અંદર આવા કચરાને ડમ્પ કરવામાં આવે છે, ત્યાં તેમને ફેંકવામાં આવે છે અને પછી સળગાઈ દેવામાં આવે। હવે કચરો ફેંકીને પછી સળગાઈ દેતા બાદ એનું જે રેશ વધી જાય છે, જે પણ એનું કોમ્પોનન્ટ એકચ્યુઅલી કચરાને સળગાવવામાં એટલે જ આવે છે કારણ કે એક તો એ ડીકે થાય, ડિકમ્પોઝ થાય અને બીજું કે એનું જે કદ હતું એ રિડ્યુસ થાય। પણ આના પરિણામ સ્વરૂપે જે કચરો આપણે સળગાવીએ છીએ તો સળગ્યા પછી વધી ગયેલું જે પાર્ટ છે એની અંદર મચ્છરો છે, ઈયળો છે અને ઘણા બધા જીવજંતુઓ, ઉંદર છે, એમનું પ્રજનન સ્થાન એ બની જતું હોય। આવા સજીવો, માખીઓ ત્યાં પ્રજનન કરતા હોય અને એમની સંખ્યા ત્યાં ખૂબ વધુ માત્રામાં ગંદકીની અંદર ફેલાઈ જતી હોય। ઇન શોર્ટ, તો આ તો બીજું પ્રદૂષણ ફેલાઈ ગયું, એક પ્રદૂષણને દૂર કરવા ગયા ત્યાં બીજું પ્રદૂષણ ફેલાઈ ગયું, માખી છે, ઉંદર છે, મચ્છર છે વગેરે। તો હવે આને કઈ રીતે કોઈ બીજી ટેકનિક એવી અપનાવીએ કે જેનાથી થોડું ફિઝિબલ નિકાળ કરી શકાય। તો સેકન્ડ ટેકનિક છે, પહેલી ટેકનિક આપણે જોઈ, કચરાને ભેગું કરો, ખુલ્લા સ્થાનોએ નાખી દો, ત્યાં પછી એને સળગાવી દો, પરંતુ એમાં એક નુકસાન છે કે આવા જે સજીવો છે, મચ્છર, માખી, ઉંદર, તે ત્યાં વિકસવા માંડે છે। હવે એનાથી બચવા માટે આપણે બીજી ટેકનિકનો ઉપયોગ કરી શકીએ અને એ ટેકનિક છે સેનિટરી લેન્ડફિલ્સ। આ ટેકનિક શું કહે છે કે જે પણ ઘન કચરો મ્યુનિસિપાલિટીની ગાડી દ્વારા ભેગું કરવામાં આવેલું છે એનું ઘનીકરણ કરી દો, એનું કોમ્પેક્શન કરી દો, ફિટ એને દબાવી દો। ક્યાં દબાવવાનું છે? જમીનમાં ખાડો ખોદીને એની અંદર કચરાનું ઘનીકરણ કરો, ખાઈની અંદર એને મૂકો અને દાબી દો, એને પ્રેશર અપ્લાય કરીને અને પછી એને માટી દ્વારા કે ધૂળ દ્વારા એને ઢાંકી દો। ધારો કે જમીનમાં મોટું ઊંડું ખાડું ખોદ્યું, કચરાને એમાં ભર્યું અને એને પ્રેસ કરીને ખૂબ દબાવી દીધું, એના પર માટી કે ધૂળ પસાર કરી દીધી અથવા તો મૂકી દીધી, તો એને કહેવાય સેનિટરી લેન્ડફિલ, વિચ ઇઝ અ ગુડ ટેકનિક ટુ remove such kind of solid pollutants. પણ
આપણે જાણીએ છીએ કે વધતી જતી જનસંખ્યાના કારણે કચરાનું પ્રદૂષણ પણ એટલું બધું વધી રહ્યું છે. ઘન કચરો એટલું મોટી સંખ્યામાં પ્રોડ્યુસ થઈ રહ્યું છે કે તમે જમીનને કેટલી બધી જમીનમાં ખાડું ખોદશો અને કચરાને દાટશો અંદર. એક ના એક દિવસ તો એવું આવશે જ કે જમીન પણ અંદર ભરાઈ ગઈ છે. એવી જગ્યાઓ હવે ખાલી નથી કે ક્યાં કચરાને દબાવીએ. અને જો જગ્યા મળી પણ ગઈ, કચરાને દબાવી પણ દીધું, તો એક્સેસ ઓફ કચરાના એક્યુમ્યુલેશનના કારણે એ જે ભૂમિ છે એની ફળદ્રુપતા જે છે એ ઘટી રહી છે. એ કચરાની અંદરથી પણ ધીમે ધીમે આફ્ટર અ લોંગ ટાઈમ વરસાદ વગેરે પડે તો ઝીણા ઝીણા જે પણ રસાયણો છે એ ત્યાંથી નીતરતા હોય અને પછી ભૂમિની ફળદ્રુપતાને ઘટાડતા હોય. ભૂમિની જે ક્વોલિટી છે, એના જે ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો છે એના પર એ વસ્તુઓ અસર કરતી હોય સેનિટરી લેન્ડફિલ્સની ટેકનિકના થ્રુ. તો હવે એનાથી આપણે ક્યાં શિફ્ટ થઈએ? શું ઉપાય વિચારીએ કે જેનાથી આ ઘન કચરાનું નિવારણ કરી શકાય, આ પ્રદૂષણને રોકી શકાય, એનાથી બચી શકાય? તો નેક્સ્ટ સજેશન છે કે જે પણ કચરો મ્યુનિસિપાલિટીની ગાડી દ્વારા એકઠું કરવામાં આવે અથવા જે પણ કચરો આપણા ઘરેથી કે ઓફિસીસથી કે શાળાઓથી નીકળે એને કેટેગરાઇઝ કરી દો, એને અલગ અલગ ગ્રુપમાં વહેંચી દો કે જેથી એનું નિકાલ કરવું ઇઝી થઈ જાય. આપણને ખ્યાલ આવે કે કયો કચરો કયા પ્રકારનો છે. આપણે કેટેગરાઇઝ કરી દઈશું અને પછી કોઈક એવો હાનિકારક કચરો કે જે લાગે કે જે વાતાવરણને ખરેખર પ્રદૂષિત કરશે, હેઝાર્ડસ હશે, તો પછી માત્ર એને જ આપણે અલગથી ટ્રીટ કરી શકીએ. એક તો એ લોજિક છે કે પ્રદૂષણ અથવા તો કચરાનું પ્રમાણ આપણે ઘટાડી દઈશું. આવી રીતે કેટેગરાઇઝ કરીશું અને જે સૌથી વધુ નુકસાનકારક લાગે છે એને પછી લેન્ડફિલ સેનિટાઇઝેશનની પ્રોસેસમાં આપણે ઇન્ક્લુડ કરીશું. પણ ખરેખર જ્યારે આપણે એને 3 સેગમેન્ટમાં કેટેગરાઇઝ કરી દઈએ, એ 3 સેગમેન્ટ, એ 3 ડિવિઝન્સ, 3 પાર્ટ્સ કયા કયા છે? તો એવા કચરાને અલગ કરો જેનું સજીવો દ્વારા વિઘટન થઈ શકે છે, એને કહેવાય જૈવ વિઘટનીય કચરો. ત્યારબાદ એવા કચરાને અલગ કરો જેનું સજીવો દ્વારા વિઘટન પોસિબલ જ નથી, એને કહેવાય જૈવ અવિઘટનીય કચરો. અને થર્ડ કેટેગરીમાં એવા કચરાને રાખો જેનું પુનઃચક્રીકરણ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, જે પ્લાસ્ટિકની બોટલ્સ છે એનું પુનઃચક્રીકરણ, એની રિસાયકલિંગ કરી શકાય છે. તો જે રિસાયકલ કરી શકાય એવા કચરા, જે વિઘટન ન પામી શકે એવા કચરા અને જે વિઘટન પામી શકે છે સૂક્ષ્મજીવો દ્વારા એવા કચરા, આવા 3 કેટેગરીમાં કચરાને ડિવાઈડ કરી દો. સો કચરાને અલગ અલગ કેટેગરીમાં વર્ગીકૃત કર્યા બાદ અથવા તો એની છણાવટ કરી દીધા બાદ એની આગળની પ્રોસેસ આપણે ડિસ્કસ કરીએ. પુનઃચક્રણ યોગ્ય કચરો જે કબાડીવાળા હોય કે જે ચીથરા ભેગા કરવાવાળા હોય તેઓ એવા કચરાને અલગ કરી લેતા હોય છે પહેલેથી જ કે જે રિસાયકલ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, પેપર, ગ્લાસ, પ્લાસ્ટિક બોટલ્સ એટસેટ્રા. તો એટલું ભારણ તો આપણું ઓછું થઈ ગયું કે પુનઃચક્રણ યોગ્ય કચરો સેપરેટ થઈ ગયું. હવે આપણી પાસે છે જૈવ વિઘટનીય અને અવિઘટનીયનો જથ્થો. તો એમાંથી જૈવ વિઘટનીય કચરાને બહાર કાઢી લો, એટલે કે એવા કચરા કે જે વિઘટન પામી શકે છે સૂક્ષ્મજીવો દ્વારા અથવા તો સજીવો દ્વારા. એવા કચરામાં મોસ્ટલી ખોરાક આવી જાય, સડી ગયેલું વાસી ખોરાક કચરાની અંદર. રસોડામાંથી જે બી કચરો નીકળે પ્લસ લીલો કચરો, આ બધા જ કચરાનું વિઘટન પોસિબલ છે. એટલે એમના વિઘટન માટે આપણને શું કરવું કે તેમનું સેપરેટ તો આપણે કરી જ દીધું છે, તેમને જમીનની અંદર ખાડો ખોદો, એની અંદર મૂકી દો અને પછી આફ્ટર અ લોંગ ટાઈમ એમનું વિઘટન જૈવિક રીતે થઈ જશે. પછી રહી જાય છે લાસ્ટ કચરાનું ગ્રુપ અથવા તો સેગમેન્ટ, જેને જૈવ અવિઘટનીય કચરો આપણે કહીએ છીએ. આ કચરાનું કુદરતી વિઘટન પોસિબલ નથી. તો આવા જે કચરા છે, ફોર એક્ઝામ્પલ અધર પ્લાસ્ટિક બેગ્સ, ધાતુઓ, ટાયર્સ, પોલિસ્ટાયરીન વગેરે કે જેમનું જૈવિક વિઘટન પોસિબલ નથી, એવા કચરાને આપણે સેપરેટ કરી લીધું. તમે જાણો છો કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કેટલા હદ સુધી કરી રહ્યા છીએ. ઇવન એવી વસ્તુઓ કે જે પ્લાસ્ટિક વગર પણ કેરી કરી શકાય એને પણ આપણે હવે પ્લાસ્ટિકમાં લઈએ છીએ. પાણી છે, દૂધ છે,
અને એવી ઘણી બધી વસ્તુઓ, શાકભાજી છે, આ બધી જ વસ્તુઓ આપણે પ્લાસ્ટિકની કેરિંગ બેગની અંદર લેતા હોઈએ છીએ, જેનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જે પોસિબલ છે કે કોઈ બીજા કન્ટેનરમાં આપણે લઈ શકીએ, એના માટે એવા જ કન્ટેનર્સનો ઉપયોગ કરવો અને આવા પ્લાસ્ટિકનો ઉપયોગ ત્યાં અવોઇડ કરવો. કારણ કે જૈવ અવિઘટનીય કચરાનું કોઈ ઉકેલ નથી કે એને કઈ રીતે આપણે ડિસ્ટ્રોય કરીએ. એનો એક જ ઉકેલ છે કે એનો ઉપયોગ તમે ઘટાડો, બને એટલું એનો ઉપયોગ ઓછું કરો, તો જ જૈવ અવિઘટનીય કચરાના પ્રદૂષણ પર આપણે કાબુ મેળવી શકીશું. તો એનો ઉપયોગ ઓછું કરવા માટે શું કરીશું આપણે? પાણી, દૂધ, શાકભાજી વગેરે જે પ્લાસ્ટિકની અંદર આપણે લઈ આવીએ છીએ, એની જગ્યાએ આપણે કોઈ પણ સૂતરાનું કાપડ કે અધર મટીરિયલ કે જે રિસાયકલ કરી શકાય, પેપર બેગ્સ વગેરેનો ઉપયોગ કરી શકે. ઇન શોર્ટ, પર્યાવરણ માટે ફિઝિબલ રહે એવી વસ્તુઓનો ઉપયોગ કરવો, ઇકો ફ્રેન્ડલી બેગ્સનો ઉપયોગ કરવો કે જેને રિસાયકલ પણ કરી શકાય. પોલિથીન બેગ્સ, કાપડ કે કુદરતી રેસાની થેલીઓ આપણે આ વસ્તુઓને કેરી કરવા માટે, ટ્રાન્સપોર્ટ માટે યુઝ કરી શકીએ છીએ. તો આવી રીતે આપણે પુનઃચક્રણ યોગ્ય, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય 3 કેટેગરીમાં કચરાને સેપરેટ કરીને તેનું ચોક્કસ વ્યવસ્થાપન કે પછી નિયંત્રણ એના પર મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈશું દવાખાનાઓમાંથી જે વેસ્ટ નીકળે છે એ ખૂબ જ હાનિકારક હોય. દવાખાનાનો કચરો એકદમ ઝેરી હોય, જેની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો હોય છે, વાયરસીસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, એન્ડ સો મેની સચ કાઇન્ડ ઓફ હેઝાર્ડસ ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ ઇન ધ હોસ્પિટલ વેસ્ટ. હવે આવા હોસ્પિટલ વેસ્ટને કલેક્ટ કરવા માટે અલગથી ગાડી આવતી હોય અને હોસ્પિટલના વેસ્ટને અલગથી કલેક્ટ કરતી હોય. આ જે વેસ્ટ છે એની અંદર જંતુનાશક પદાર્થો, નુકસાનકારક રસાયણો, કેમિકલ્સ, જે બોટલ્સ હોય કેમિકલ્સની એ, પછી લોહીના જે કોટન્સ હોય વગેરે, અને તે સિવાય ઘણા બધા પોલ્યુટન્ટ્સ, રોગકારક સૂક્ષ્મજીવો દવાખાનાના કચરામાં બધી હેઝાર્ડસ વસ્તુઓ હોય. માટે એના માટે કોઈ પણ પ્રકારનો રિસ્ક ન લેવો કે એનું રિસાયકલિંગ કે આ કે લેન્ડફિલ્સ કશું જ નહીં. એને ભઠ્ઠીઓની અંદર પુષ્કળ જ્વાલા, પુષ્કળ અગ્નિ થ્રુ એને બર્ન કરી દેવામાં આવે, કમ્પ્લીટલી સળગાવી દેવામાં આવતું હોય. ત્યારબાદ એક થર્ડ કેટેગરી છે ઘન કચરાની, એ છે ઇલેક્ટ્રોનિક કચરો. એટલે કે જેટલા પણ ઇલેક્ટ્રોનિક સાધનો છે, બગડી ગયેલા કમ્પ્યુટર્સ છે કે જેની હવે મરમ્મત પોસિબલ નથી, એ વેસ્ટ થઈ ગયા છે, નકામા છે, કામના નથી, એ બધા જ સાધનો આવી જાય ઇલેક્ટ્રોનિક કચરાની અંદર. આનો ઉપચાર, આનો નિકાલ 2 રીતે થઈ શકતું હતું. લેન્ડફિલ સાઇટ અને થાય છે, અને કાં તો એને સળગાવીને એકદમ ભસ્મીભૂત એની રાખ બનાવી દો. લેન્ડફિલ્સ આપણે પહેલાં જ જોઈ હતી કે જમીનની અંદર ખાડો ખોદીને એને કમ્પ્રેસ કરો, દબાવી દો અને એની પર ધૂળ પાથરી દો. કાં તો એને સળગાવી દો, એકદમ તીક્ષ્ણ આગ અને જ્વાલામાં એને સળગાવીને એની રાખ બનાવી દો, એને ભસ્મીભૂત કરી દો. Clear? So these are the possible measures which we can take to get rid of such kind of e-pollutants. હવે જે વિકસિત દેશો છે, ફોર એક્ઝામ્પલ જર્મની, કેનેડા વગેરે, તેઓ આ ઈ કચરાનો નિકાસ, એટલે આ ઈ કચરાને સેન્ડ કરી દે છે વિકાસશીલ દેશોને, એટલે કે ભારત છે, ચીન છે, પાકિસ્તાન છે. તો આ જે વિકસિત દેશો છે પોતાનો ઈ કચરો આ 3 દેશોમાં લગભગ સેન્ડ કરી દેતા હોય છે અને કહે છે કે તમે લોકો હવે આનું કરી દો રિસાયકલિંગ, જો પોસિબલ હોય તો. પુનઃચક્રણ માટે આ જે કચરું મોકલેલું હોય, એકચ્યુઅલી આ ઈ કચરું જે વેસ્ટ હોય એની અંદર જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હોય એને કાઢી લેવામાં આવતું હોય અને પછી એની આગળની પ્રોસેસિંગ માટે એને સેન્ડ કરવામાં આવતું હોય. ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે ઈ વેસ્ટમાં મળી શકે એ ધાતુઓ હોય, તાંબુ, લોખંડ છે, સિલિકોન, નિકલ, સમટાઈમ ગોલ્ડ ઓલ્સો. તો આવા બધા જે મટીરિયલ પ્રેઝન્ટ છે ઈ વેસ્ટમાં એને સેપરેટ કરી લેવામાં આવે છે અને પછી જે રહી ગયેલું ભાગ છે એને રિસાયકલિંગની અંદર મોકલી દેવામાં આવે છે, કાં તો એને પછી લેન્ડફિલ્સની અંદર દબાવીને કમ્પ્રેસ કરીને ત્યાં ડીકે કરવામાં આવે છે. તો બેઝિકલી આ જે વિકસિત દેશો છે એ વિકાસશીલ દેશોને પોતાના ઈ કચરાનું પુનઃચક્રીકરણ માટે મોકલી દેતા હોય છે. હવે અહીંયા સમસ્યા એ છે કે વિકસિત દેશો જો પોતાના ઈ કચરાનું પુનઃચક્રીકરણ કરે તો પણ એ આર્થિક રીતે એટલા સમૃદ્ધ છે કે એમની પાસે બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ વિકાસશીલ દેશો
ભારત, ચાઇના, પાકિસ્તાન જેવા જે દેશો છે જેની પાસે એટલી બધી સુવિધા નથી ઉપલબ્ધ, અને એ સુવિધાની અનઉપલબ્ધિના કારણે જે લોકો હોય, હ્યુમન બીંગ્સ હોય, એમને આ ડેન્જરસ કામ સોંપવામાં આવે છે કે ભાઈ આ ઈ કચરામાંથી બધી જ ધાતુઓ વગેરે, સોનું છે, લોખંડ છે, સિલિકોન છે, નિકલ છે વગેરેને સેપરેટ કરી લો. તો લોકો શારીરિક ઇન્વોલ્વમેન્ટ એમનું હોય છે, તેઓ હાથેથી આ બધી વસ્તુઓને ઈ કચરામાંથી સેપરેટ કરતા હોય. આવું કરવાથી ઈ કચરામાંથી નીકળતા અમુક ઝેરી રસાયણો કે ઝેરી પદાર્થોના સંપર્કમાં તેઓ આવી જાય છે અને તેમને એ વસ્તુ નુકસાન કરી શકે છે. સો બેઝિકલી આપણે ઘણા બધા કચરાનો નિકાલ કઈ રીતે કરી શકીએ? દવાખાનાનું કચરું હોય, ઘરોમાંથી નીકળતું, ઓફિસમાંથી નીકળતું, શાળામાંથી નીકળતું, કે પછી ઈ કચરો, એની આપણે અલગ અલગ ટ્રિક્સ જોઈ કે એને કઈ રીતે નિકાલ કરી શકાય. જે ઈ કચરો છે એનું એકમાત્ર ઉપાય છે કે પુનઃચક્રણ જ કરી દો. હવે આપણે ઘન કચરા રિલેટેડ એક કેસ સ્ટડીની ચર્ચા કરીએ, જે છે પ્લાસ્ટિકના કચરાના ઉપચાર માટેની કેસ સ્ટડી. આ સ્ટડી છે બેંગ્લોરની, જ્યાં એક વ્યક્તિ હતા, તેમનું નામ હતું અહેમદ ખાન. 57 વર્ષીય વ્યક્તિ હતા, 57 વર્ષ એમની એજ, અને છેલ્લા 20 વર્ષોથી તે બેંગ્લોરની અંદર પ્લાસ્ટિકની કોથળીઓ બનાવી રહ્યા છે. એ જ તેમનું રોજગાર છે. હવે બિફોર 8 years, 8 વર્ષ પહેલાં એમને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણની ગંભીરતા અને આ સમસ્યા જે છે એના વિશે વિચાર આવ્યો, અને ત્યારબાદ એમને કંઈક અલગ પ્લાસ્ટિકના પ્રોબ્લેમનું સોલ્યુશન અથવા એનું નિવારણ મેળવવા કંઈક અલગ એવું તૈયાર કર્યું કે જેનાથી એ પ્લાસ્ટિકના પોલ્યુશનને થોડું ઘટાડી શકીએ. શું હતી એ સ્ટોરી? તેઓએ પ્લાસ્ટિકના રેપર્સ અને જે કચરો હોય પ્લાસ્ટિકનો એનો ઉપયોગ કરીને, એકચ્યુઅલી આ જે પ્લાસ્ટિકના રેપર્સ છે કે જે કચરું છે ને એ કલેક્ટ કરવાવાળા, જે કચરા વીણવાવાળા હોય, તેમને તેઓ પૈસા આપતા હતા. લગભગ ₹0.40 આપતા હતા 1 કિલો પ્લાસ્ટિકના કચરા માટે. એ પ્લાસ્ટિકના રેપર્સ અને કચરાનો ઉપયોગ કરીને તેમને એક રિસાયકલેબલ અથવા તો રિસાયકલ કરી શકાય એવું પાવડર બનાવ્યું, ઝીણું પ્લાસ્ટિકનું પાવડર બનાવ્યું. આ પાવડરનું રિસાયકલિંગ કરી શકાય છે. તો જો એવી બેગ્સ બનાવી પણ દઈએ તો એ પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરે પર્યાવરણને, કારણ કે એ જૈવ અવિઘટનીય નથી, એનું પુનઃચક્રીકરણ હવે થઈ શકશે. એવું એમને આ પ્લાસ્ટિકના રેપર્સમાંથી એક મટીરિયલ બનાવ્યું, એક પાવડર ક્રિએટ કર્યું. એ પાવડરનું નામ હતું પોલી બ્લેન્ડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર MCQ, પોલી બ્લેન્ડ, રિસાયકલ્ડ ફોર્મ ઓફ પ્લાસ્ટિક. હવે આરવી ઇજનેરી કોલેજ, મીન્સ આરવી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ બેંગ્લોર સ્ટેટ કોર્પોરેશન, આ બંનેના સહયોગથી, આ બંનેની મદદથી અહેમદ ખાન જે હતા તેમને આ પોલી બ્લેન્ડને બિટુમિન, વિચ ઇઝ અ ટાઈપ ઓફ કોલ, એની સાથે મિક્સ કરીને એનું સંમિશ્રણ બનાવીને માર્ગ એટલે કે રોડ, રસ્તા બનાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો. અને પછી જ્યારે એવા રોડ એમને બનાવ્યા, એવા રોડ બનાવવામાં આવ્યા બેંગ્લોરની અંદર, તો એનું ઓબ્ઝર્વેશન કરતા એવું જાણવા મળ્યું કે જે બિટુમિન હતું, જેની અંદર આપણે હવે પોલી બ્લેન્ડ એડ કરી દીધું છે અને મિશ્રણ બનાવી લીધું છે, એ બિટુમિન વિધાઉટ પોલી બ્લેન્ડ વાળા બિટુમિન કરતાં વધુ ટકાઉ છે. એનું જલ વિકર્ષક ગુણધર્મ વધી ગયું છે, કારણ કે પાણી પડે તો જનરલી જળ શોષાઈ જાય રોડ દ્વારા, અને પછી ગાડીઓ જાય, વાહનો જાય તો રોડમાં ખાડા પડી જતા હોય છે. તો આ જે બિટુમિનની અંદર પોલી બ્લેન્ડના એડિશનના કારણે જલ વિકર્ષક ગુણધર્મ એટલે કે પાણીને રિપેલ કરવાનું ગુણધર્મ એ માર્ગનું, એ રસ્તાનું વધી ગયું. બિટુમિનનું પાણી રિપેલ કરવાનું ગુણધર્મ વધી ગયું, જેના કારણે આવા રસ્તા કે જે પોલી બ્લેન્ડ અને બિટુમિનના મિશ્રણથી બનાવવામાં આવ્યા, તેઓ નોર્મલ જે રોડ હતા એના કરતાં તેમનું આયુષ્ય, તેમની વય 3 ગણી વધારે થઈ ગઈ. એટલે કે જો કોઈ રોડ 1 વર્ષ ચાલતું હોય તો આવા રોડ બનાવેલા જે હશે બિટુમિન પ્લસ પોલી બ્લેન્ડ વાળા, એ એટલીસ્ટ 3 વર્ષ સુધી સસ્ટેન કરી શકશે. તો એની લાઈફ સ્પાન જે છે એ થોડી આપણે વધારી દીધી વિથ ધ હેલ્પ ઓફ યુઝિંગ પોલી બ્લેન્ડ. સો આ પ્રયોગને એપ્લાય કરીને લગભગ 2002 સુધી બેંગ્લોરની અંદર 40 કિલોમીટર
જેટલા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું. અને પહેલાં જે કચરા વીણવાવાળા, જે પ્લાસ્ટિકના રેપર્સ વીણવાવાળા હતા, એમને જે ₹0.40 આપતા હતા, આટલું બધું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પોલીબ્લેન્ડ જે બનાવતા હતા અને પછી એનું આગળ યુસેજ વધી ગયું, જેના કારણે એમની બી ઇન્કમ વધી અને પછી જે કચરા વીણવાવાળા હતા એમને ₹0.40ની જગ્યાએ તે હવે ₹6 પર kg આપી રહ્યા છે. અને એમને આ પોલીબ્લેન્ડ બનાવવા માટે હવે પ્લાસ્ટિક વધુ જોઈએ, જેટલું પ્લાસ્ટિક એમને મળે એટલું પોલીબ્લેન્ડ બનશે. એટલે કે એ પ્લાસ્ટિકનો કશેક ને કશેક ઉપયોગ થઈ રહ્યું છે. રાધર દેન કે આપણે બોલી રહ્યા છે કે અવિઘટનીય છે તો એનું સોલ્યુશન નથી, પણ ધીસ ઇઝ અ સોલ્યુશન ઓફ દેટ પ્લાસ્ટિક. એક પ્રકારનું આ ઉપાય છે જેનાથી આપણે એ જૈવ અવિઘટનીય જે પ્લાસ્ટિક છે એને નિયંત્રિત અમુક હદ સુધી કરી શકીએ છીએ. તો આજે આપણે પ્લાસ્ટિકના કચરા માટેના ઉપચારની આ સ્ટડી કરી, એ હતી ઘન કચરાની કેસ સ્ટડી. હવે ઘન કચરાના પ્રદૂષણ રિલેટેડ આપણે ઇમેજીસ જોઈ લઈએ અને ફટાફટ હાલ સુધી જે પણ મુદ્દા, જે પણ ટોપિક કવર કર્યા એને સમરાઇઝ કરી લઈએ. તો આપણે જોયું કે ઘન કચરાની અંદર કાગળ, ખાદ, એંઠવાડ, પ્લાસ્ટિક, કાચ, ધાતુ, રબર વગેરે આવી જાય અને પછી એને મ્યુનિસિપાલિટીની ગાડી એકત્ર કરીને લઈ જાય, જેની અંદર ઘરનું, ઓફિસનું, શાળા, દવાખાનાનું કચરું ભરેલું હોય અને પછી એ ગાડી એ કચરાને કોઈ ખુલ્લા જગ્યાએ જઈને ઠલવી દે, એનો નિકાલ કરે. આ ઇમેજમાં તમે એ વસ્તુ જોઈ શકો છો. પછી એને સળગાવી દેવામાં આવે કચરાને, અને એને સળગાવ્યા બાદ એનો જથ્થો થોડો ઓછો થાય છે, પણ મોટો જથ્થો એમને એમ જ પડ્યું રહે છે જ્યાં ઉંદરો અને માખીઓનો ઉપદ્રવ ફેલાય છે, જે આસપાસના એરિયાને, આસપાસની વાયુને અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. અગેન આના માટેનો ઉપચાર છે સેનિટરી લેન્ડફિલ્સ, કે જેની અંદર કચરાને જમીનની અંદર ખાડો ખોદીને દાટી દેવામાં, કમ્પ્રેસ કરી દેવામાં આવે, દબાવી દેવામાં આવે અને પછી એના ઉપર માટી કે ધૂળથી એને ઢાંકી દેવામાં આવે. પણ આવી રીતે પણ કચરો એટલો બધો પ્રોડ્યુસ થઈ રહ્યો છે કે હવે જમીનમાં પણ જગ્યા બાકી નથી કે ક્યાં કચરાને દાટીએ. અને બીજું કે આ કચરાને જો અંદર દાટી દેવામાં આવે તો જે ભૂમિગત જળ છે એની અંદર પણ આ ઝીણા ઝરતા ઝરમરતા રસાયણો નીકળે છે અને એને પ્રદૂષિત કરે છે. તો હવે આ કચરાનો નિકાલ કરવો કઈ રીતે? તો નેક્સ્ટ સોલ્યુશન છે કે જે પણ કચરો છે, નકામા પદાર્થો છે, એને 3 કેટેગરીમાં વહેંચી લો: જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય અને પુનઃચક્રણ યોગ્ય કચરો. સૌથી પહેલાં જે કચરાને રિસાયકલ કરી શકાય, જેમ કે કાગળ છે, પૂઠા છે, પ્લાસ્ટિકની બોટલ્સ છે, એને અલગ કરી લો જેમનું પુનઃચક્રણ થઈ શકે. ત્યારબાદ જે જૈવ વિઘટનીય કચરા છે, શાકભાજી, ફળ, ખાદ્ય પદાર્થો, કિચનનું બધું સામગ્રી જે નીકળે, ખાદ્ય પદાર્થોની વાસી, એંઠવાળું વગેરે, તેને વિઘટન માટે જમીનમાં ખાડા ખોદીને અને ત્યાં મૂકી દો અને જૈવિક રીતે તેમનું વિઘટન થઈ જશે. હવે રહી જાય છે જૈવ અવિઘટનીય કચરા, જેમ કે પ્લાસ્ટિક, થર્મોકોલ, રસાયણો, કલર્સ વગેરે. આ જૈવ અવિઘટનીય કચરાનું એમ જોવા જઈએ તો કોઈ ખાસ નિકાલ નથી અને આ બધા જ તત્વોમાંથી આપણે મેજોરિટી પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ વધુ પ્રમાણમાં કરી રહ્યા છીએ. તો આપણને એક મેજર લેવું પડશે કે આ પ્લાસ્ટિકના ઉપયોગિતાને ઘટાડવું પડશે, કારણ કે એ જૈવ અવિઘટનીય છે અને એનું વિઘટન કુદરતી રીતે પોસિબલ છે નહીં. આ ઇમેજમાં તમે જોઈ શકો છો પ્રદૂષણથી શું હાલત છે એન્વાયરમેન્ટની. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઘણી બધી વસ્તુઓને લઈ જવા માટે, ટ્રાન્સપોર્ટ માટે કરતા હોઈએ, શાકભાજી છે, દૂધ છે, પાણી છે વગેરેમાં. અને એ જૈવ અવિઘટનીય છે, જે જ્યાં જાય છે ત્યાં એવીને એવી જ સ્થિતિમાં પડેલું રહે છે. તો આનો એક જ ઉપચાર છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને ઇકો ફ્રેન્ડલી બેગ્સનો ઉપયોગ કરવો, કે જે પોલિથીનના બનેલા હોય, કાપડના હોય કે પછી જૂટ બેગ્સ પણ આવતા હોય જે તમે જોયા હશે. એનો ઉપયોગ કરીને ઇન શોર્ટ રિસાયકલ થઈ શકે એવી વસ્તુઓનો ઉપયોગ આપણે કરી લઈએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી લઈએ તો આ સમસ્યાથી આપણે બચી શકીએ છીએ. ત્યારબાદ આપણે પ્લાસ્ટિક કચરાના ઉપચાર માટેની એક કેસ સ્ટડી જોઈ, જ્યાં આપણે જોયું કે બેંગ્લોરના એક વ્યક્તિ, જેમનું નામ હતું અહેમદ ખાન, 57 વર્ષીય, તેમણે જૈવ અવિઘટનીય પ્લાસ્ટિક કચરાના ઉપચારનો એક વિકલ્પ શોધ્યો. જેમને પુનઃચક્રીકરણ કરી શકાય એવું એક પાવડર બનાવ્યું પ્લાસ્ટિકનું અને એને બિટુમિન સાથે મિક્સ કરીને અને સડકો એટલે કે રોડ બનાવ્યા,
જેમાં એમને સહયોગ કર્યું આરવી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ બેંગ્લોર સિટી કોર્પોરેશને. આ જે રિસાયકલ કરી શકાય એ પ્લાસ્ટિકનું જે સ્વરૂપ, જે પાવડર એમને બનાવ્યું એ હતું પોલીબ્લેન્ડ. તેમને એ પાવડરને બિટુમિન સાથે મિક્સ કરીને અને રસ્તા બનાવ્યા, માર્ગો બનાવ્યા, અને એમને જોયું કે એ બિટુમિન જલ વિકર્ષક ગુણધર્મ વધારે ધરાવે છે, જેના કારણે એના મિશ્રણથી જે રોડ બનેલું છે એની વય 3 ગણી વધારે થઈ જતી હોય છે. પછી આપણે દવાખાનામાંથી નીકળતા હેઝાર્ડસ વેસ્ટની વાત કરી, જે એકદમ જોખમી કચરો હોય. આવા કચરાનો નિકાલ સીધું ભઠ્ઠીમાં તેમને સળગાવી દઈને કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણે ઈ કચરાની વાત કરી. જે વિકસિત દેશો છે એ ઈ કચરો વિકાસશીલ દેશોમાં સેન્ડ કરતા હોય. આ વિકાસશીલ દેશોમાં ચાઇના, પાકિસ્તાન અને ઇન્ડિયા. અને આ દેશો એ કચરામાંથી તાંબુ, લોખંડ, સિલિકોન, સોનું, નિકલ જેવી ધાતુઓને એક્સટ્રેક્ટ કરી લે છે. હવે વિકસિત દેશો પાસે તો એની સુવિધાઓ છે, પરંતુ જે વિકાસશીલ દેશો છે ત્યાં ફેસિલિટીઝની અછતના કારણે સીધું હ્યુમન બીંગ્સ એના સંપર્કમાં આવીને એ ધાતુઓને એક્સટ્રેક્ટ કરતા હોય છે, જેના કારણે આ ઘટકોની ઝેરી અસર એમના સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. ઈ કચરાનું પુનઃચક્રીકરણ જ તેમનું એકમાત્ર ઉકેલ છે. હવે આપણે એક નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પર્યાવરણીય સમસ્યાની વાત કરવા જઈ રહ્યા છે, અને એ છે કૃષિમાં ઉપયોગમાં લેવાતા જે રસાયણો છે એની કઈ કઈ ઇફેક્ટ પર્યાવરણ પર પડી શકે છે, કઈ સમસ્યા એના દ્વારા સર્જાઈ શકે છે. અને આ ટોપિક વિશે આપણે ઓલરેડી જલ પ્રદૂષણમાં પણ શીખી ગયા છીએ કે પાણીને પ્રદૂષિત કરતા એવા રસાયણો કે જે જૈવ અવિઘટનીય હોય અને પર્યાવરણ પર એક ડ્રાસ્ટિક ઇફેક્ટ સર્જતા હોય છે. તો એ પ્રદૂષણ છે કૃષિ રસાયણો અને તેમના દ્વારા થતું પ્રદૂષણ, તેમની હેઝાર્ડસ ઇફેક્ટ્સ ઓન ધ એન્વિરોન્મેન્ટ. આ જે હરિયાળી ક્રાંતિ છે એનાથી આપણે બધા પરિચિત છીએ. MS સ્વામિનાથન ઇન્ડિયામાં હરિયાળી ક્રાંતિના પિતા અને વર્લ્ડ વાઇડ નોર્મન E. બોરલોગ. એમના દ્વારા હરિયાળી ક્રાંતિ તો ભારતમાં આવી. ભારત અન્ન ઉત્પાદનમાં ખૂબ જ સમૃદ્ધ પણ થઈ ગયું, પરંતુ એ હરિયાળી ક્રાંતિ દરમિયાન અકાર્બનિક જે ખાતરો હોય, અકાર્બનિક ક્ષાર જે હોય અને જંતુનાશકોનો ઉપયોગ વધી ગયું. અને હાલ પણ એ જંતુનાશકો, ફૂગનાશકો અને તૃણનાશકોનો ઉપયોગ મોટી માત્રામાં થઈ રહ્યું છે ખેતરોની અંદર, કૃષિ અથવા પાકના ઉત્પાદનમાં. હવે આ જે રસાયણોનો ઉપયોગ થાય છે એ રસાયણો આપણે ખેતરમાં ભૂમિ પર પડે છે. વરસાદ આવે છે તો એનું પ્રેસિપિટેશન થાય છે અને પછી એ રસાયણો વરસાદના પાણીમાંથી વહીને આસપાસના નિયરબાય જલાશયોમાં મુક્ત થઈ જતા હોય છે. એ જે રસાયણો છે, નંબર 1 કે એ ભૂમિને પ્રદૂષિત કરી રહ્યા છે. પહેલાં તો ભૂમિની ફળદ્રુપતા બની શકે કે એમની કારણે ઘટી રહી છે. તો ભૂમિની ફળદ્રુપતા એક્સેસ ઓફ કેમિકલ્સના કારણે ઘટે છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રોબ્લેમ વિચ ઇઝ બીંગ ક્રિએટેડ બાય ધ એગ્રોકેમિકલ વેસ્ટ. ક્લિયર? સેકન્ડ છે કે એ રસાયણ પછી ભૂમિને પ્રદૂષિત તો કર્યું, વરસાદ પડ્યો અને ત્યાંથી વહીને ક્યાં ગયા? જલાશયોમાં મુક્ત થઈ ગયા. એ પછી તળાવ છે, નદી છે, સરોવર છે વગેરેમાં મુક્ત થઈ રહ્યા છે, ડિસ્કાર્ડ થઈ રહ્યા છે. તો ત્યાંનું જે જલીય જીવન છે એને પણ તેઓ ડિસ્ટ્રોય કરી રહ્યા છે. એટલે સ્થળ અને જલ બંનેને પ્રદૂષિત કરી રહ્યા છે આ કૃષિમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશકો, ફૂગનાશકો અને તૃણનાશકો. હવે આ જે વરસાદના પાણીના પ્રવાહથી વહીને આ રસાયણો જે મુક્ત થઈ ગયા છે જળાશયોની અંદર, એ 2 પ્રકારની ઇફેક્ટ સર્જે છે પાણીની અંદર, જે આપણે ઓલરેડી જાણીએ છીએ. જેમાંની એક છે સુપોષકતાકરણ. સુપોષકતાકરણ આપણે જાણીએ છીએ કે પાણીની અંદર અથવા જળાશયની અંદર પોષક તત્વોનું એટલી માત્રામાં વધી જવું કે જેનાથી એક સમય બાદ અમુક લાંબા લોંગ ડ્યુરેશન પછી એ જે વોટર બોડી છે, એ જે જલજ નિવસન તંત્ર છે એ સ્થલજ નિવસન તંત્રમાં કન્વર્ટ થઈ જતું હોય છે. એની જીર્ણતા થઈ જતી હોય છે. એને આપણે કહીએ છીએ સુપોષકતાકરણ, જે કૃષિ વિષયક જે રસાયણો હોય એના કારણે થતું હોય. એમાંથી નીકળતા પોષક તત્વોના એડિશનના કારણે થતું હોય. ઉદ્યોગોમાંથી બી જે પોષક તત્વો નીકળે એના દ્વારા બી થતું હોય વગેરે. બીજી ઇફેક્ટ પણ આપણે ઓલરેડી સમજી ગયા છીએ જૈવિક વિશાલનની. જૈવિક વિશાલન એટલે કે આ જે કેમિકલ્સ છે જે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે કૃષિની અંદર,
એ જૈવ અવિઘટનીય છે. ઘણા બધા એમાંના જૈવ અવિઘટનીય છે અને તેઓ જો જળાશયોમાં સીધા મુક્ત કરવામાં આવે તો પછી ત્યાંથી એ સજીવોની અંદર જાય. આપણે જૈવિક વિશાલનનું ઉદાહરણ પણ એક જોયું હતું. ડીડીટી જે છે, ડીડીટીની સાંદ્રતા વધતી જાય સજીવોની અંદર, એ જૈવ અવિઘટનીય છે. ન તો એનું પાચન થાય, ન તો સજીવ એને ઉત્સર્જિત કરી શકે. તો પાણીમાં જો ડીડીટી ગયું ત્યાંથી પ્રાણી પ્લવકોની અંદર આવી જાય. પ્રાણી પ્લવકોને ખાતી હોય નાની નાની માછલીઓ, તો એ પ્લવકમાંથી માછલીઓની અંદર આવી ગયું. એ નાની માછલીઓ પર આધારિત હોય મોટી માછલીઓ, તો એ ડીડીટી હવે મોટી માછલીઓમાં ટ્રાન્સફર થઈ ગયું. પછી એને ખાતા હોય પક્ષીઓ, એટલે ડીડીટી આવી ગયું પક્ષીઓની અંદર. એટલે કે આ જે એક આહાર શૃંખલા છે, જે જલજ નિવસન તંત્રથી શરૂ થાય છે, એ આહાર શૃંખલામાં એ જૈવ અવિઘટનીય ઘટક જંતુનાશક ડીડીટી એનું સંકેન્દ્રણ ધીમે ધીમે જેમ જેમ આહાર શૃંખલામાં આપણે ઉચ્ચ પોષક સ્તરમાં જઈએ છીએ એમ એમ વધી રહ્યું છે અને એનું પાચન કે ઉત્સર્જન બી નથી થતું. એ સજીવ માટે બહુ જ હેઝાર્ડસ ઇફેક્ટ ક્રિએટ કરે છે. આપણે પક્ષીઓમાં જોયું કે કેલ્શિયમનું ચયાપચય ડિસ્ટર્બ કરી દે છે, જેથી પક્ષીઓના ઈંડા પરિપક્વતા પહેલાં જ ફૂટી જાય છે અને પક્ષી મૃત જન્મે છે. એટલે પક્ષીઓનું જન્મદર પણ ઘટી જાય છે. તો એની ડ્રાસ્ટિક ઇફેક્ટ એક પર્યાવરણ પર જોવા મળી રહી છે, જે નિવસન તંત્રને હલાવી દેતી હોય છે, ડિસ્ટર્બ કરી દેતી હોય છે. એવી જ રીતે એક બીજી આહાર શૃંખલાને પણ આપણે આ જૈવિક વિશાલનના એક્ઝામ્પલમાં કન્સિડર કરી શકીએ. એ છે સ્થલજ નિવસન તંત્ર. ધારો કે જમીન પર તમે જે પણ જંતુનાશકો, ફૂગનાશકો, તૃણનાશકો કેમિકલ સ્વરૂપે નાખી રહ્યા છો, એ ભૂમિની અંદર એબ્ઝોર્બ થઈ રહ્યું છે. પાક પર એ કેમિકલ્સ પડી રહ્યા છે. એ પાક ખાય છે ગાય, ફોર એક્ઝામ્પલ. એને આપણે કટિંગ કરીને અને પછી એનો ભૂક્કો બનાવીને ગાય કે ભેંસ, જે પણ પશુપાલન ઉદ્યોગ છે, એમાં ચારા સ્વરૂપે આપણે આપતા હોઈએ. એ ચારો ગાય કે ભેંસ દ્વારા ઇન્જેસ્ટ કરવામાં આવે અને પછી એ ગાયની અંદર એ કેમિકલ્સ જતા રહ્યા અથવા એ પશુની અંદર એ કેમિકલ્સ જતા રહ્યા. પછી જે તે હ્યુમન બિંગ એને કન્ઝ્યુમ કરે માંસ સ્વરૂપે કે એનું દૂધ કન્ઝ્યુમ કરે, તો પછી ત્યાંથી એ કેમિકલ હ્યુમન બિંગની અંદર ટ્રાન્સફર થઈ ગયા. So this is how the transformation of this hazardous agrochemical waste is occurring from one પોષક સ્તર ટુ અનધર પોષક સ્તર. આવી જ રીતે આ કેમિકલ્સની હઝાર્ડસ ઇફેક્ટ આ સજીવો પર અને અલ્ટિમેટલી નિવસન તંત્ર પર જોવા મળતી હોય છે. સો આપણે જે કૃષિ વિષયક રસાયણો જે એન્વાયરમેન્ટ પર એક હાર્મફુલ ઇફેક્ટ સર્જી રહી છે, જૈવિક વિશાલન અને સુપોષકતાકરણ જેવી ઇફેક્ટ અને ભૂમિની ફળદ્રુપતા જે ઘટાડી રહી છે, એના સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા કે એનું નિયંત્રણ કરવા માટે આપણે એક કેસ સ્ટડી પર ચર્ચા કરીએ. આ કેસ સ્ટડીની અંદર આપણે કાર્બનિક ખેતીની વાત કરીશું. કાર્બનિક ખેતીના કિસ્સાનું આ છે અધ્યયન. આજે કાર્બનિક ખેતીની આપણે વાત કરીશું. એમાં સંકલિત કાર્બનિક ખેતી પર ભાર મૂકવામાં આવેલું છે. ઇન્ટિગ્રેટેડ ઓર્ગેનિક ફાર્મિંગ, જે એક ચક્રીય પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર ઉત્પાદિત કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્યનું કાર્ય કરે છે. એટલે કે ચક્રીય પ્રક્રિયા છે જેમાં અલગ અલગ કાર્ય આપણે કરી રહ્યા છીએ. એમાંથી આપણને અલગ અલગ નિપજો પણ મળી રહી છે. પરંતુ જો આ એક પ્રક્રિયામાંથી કોઈ બાય પ્રોડક્ટ નીકળે છે, કોઈ કચરો નીકળે છે, એ બીજા પ્રક્રિયા માટે પોષક દ્રવ્યનું કાર્ય કરશે. એટલે કે એ પ્રક્રિયામાં એ ઉપયોગી બની જશે, ઉપયોગ થઈ જશે. પછી આમાંથી જે કચરો નીકળશે એ બીજી પ્રક્રિયામાં ઉપયોગ થઈ જશે. આમાંથી જે નીકળશે એ આગળની પ્રક્રિયા માટે ઉપયોગી બની જશે. તો એવી રીતે આ એક ચક્રીય પ્રક્રિયા છે, જ્યાં એક સ્ટેપમાંથી નીકળતો કચરો બીજા સ્ટેપ માટે પોષક તત્વ કે પોષક દ્રવ્ય તરીકે વર્તે છે. આનાથી શું ફાયદો છે? આ જે પ્રોડક્ટ છે એનું ચક્રીકરણ થતું રહે તો ક્યારેય કચરો બનતો નથી. કચરા સર્જાવાની સમસ્યા ખતમ થઈ ગઈ. ત્યારબાદ આ સ્ત્રોત જે આપણે યુઝ કરી રહ્યા છીએ એની ઉપયોગિતા પણ વધી રહી છે. એકમાંથી જે પ્રોડક્ટ બની એનો ઉપયોગ બીજો કરી રહ્યો છે, બીજામાંથી જે બાય પ્રોડક્ટ મળી એનો ઉપયોગ આગળનું વ્યક્તિ કરી રહ્યું છે. તો એવી રીતે આ પ્રોસેસ એક ચેઇનમાં, એક ચક્ર સ્વરૂપે ચાલી રહી છે, જેમાં કચરાનું ફોર્મેશન બંધ થઈ ગયું છે અને જે સ્ત્રોત તમે વાપરી રહ્યા છો એનો ઉપયોગ પણ વધી ગયું છે. તો જેટલું મેક્સિમમ સ્ત્રોતનું યુટિલાઇઝેશન હશે, કચરાનું પ્રોડક્શન એટલું આપણે ઓછું કરી રહ્યા છીએ, બંધ કરી રહ્યા છીએ. અને અલ્ટિમેટલી આપણું પર્પઝ છે કે કેમિકલ જે ફર્ટિલાઇઝર્સ છે, જે રાસાયણિક ખાતરો છે, એના ઉપયોગ
પરની જે આપણી નિર્ભરતા છે, જે આપણી ડિપેન્ડન્સ છે રાસાયણિક ખાતરો પરની, એ બી કમ થઈ રહી છે. ઓર્ગેનિક ખેતી આપણે કરી રહ્યા છીએ, ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છીએ. આવો જ એક પ્રયોગ હરિયાણા સોનીપતના રમેશચંદ્ર ડાગર નામક વ્યક્તિએ કર્યું. કેવો પ્રયોગ? સંકલિત કાર્બનિક ખેતીનો પ્રયોગ, કે જ્યાં કોઈ પણ પ્રકારનો કચરો ન બને, અને જો કચરો બને છે તો એ આગળના સ્ટેપમાં યુઝ થઈ જાય પોષક દ્રવ્ય સ્વરૂપે. તો રમેશચંદ્ર જે ડાગર હતા, સંકલિત કાર્બનિક ખેતીની અંદર એમને મધમાખી પાલન પણ કર્યું, કૃષિ વિષયક કાર્યો કર્યા, ડેરી વ્યવસ્થાપન પણ ત્યાં ગોઠવી દીધું, જલ સંગ્રહણ વોટર હાર્વેસ્ટિંગની પ્રોસેસ પણ તેમણે કરી, અને સેન્દ્રિય બનાવટ એટલે કે મિશ્ર ખાતર, કુદરતી ખાતરોની બનાવટ, આ બધી જ પ્રક્રિયાઓ તેમને પોતાની એક જ જગ્યા પર ગોઠવી દીધી, અલગ અલગ સ્થાને. અને એક પ્રક્રિયામાંથી કોઈ બાય પ્રોડક્ટ નીકળે તો એને બીજામાં યુઝ કરતા, એમાંથી કંઈક નીકળે તો એને બીજામાં યુઝ કરતા. એવી રીતે એમને આ પ્રોસેસની ચેઇન બનાવી દીધી, અને કચરાનું પ્રોડક્શન અહીં નહિવત કે શૂન્ય બની ગયું, અને રાસાયણિક ખાતરો પરની આપણી ડિપેન્ડન્સી પણ ઓછી થઈ ગઈ. તો રમેશચંદ્ર ડાગરે આ બહુ જ સુંદર પ્રયોગ કર્યું હતું, જે હતું સંકલિત કાર્બનિક ખેતીનું. હવે આજે સંકલિત કાર્બનિક ખેતીનું પ્રયોગ હતું એ ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ હતું, કિફાયતી હતું, અને લાંબા સમય સુધી સસ્ટેન રહી શકે, અને જે પણ રિસોર્સિસ છે એની ઉપયોગિતા વધી શકે, એવો એક એક્સપેરિમેન્ટ હતું. અહીંયા ઉદાહરણ જોઈએ કે ફોર એક્ઝામ્પલ એમને જે પશુપાલન કર્યું હશે એમાંથી એમને મિલ્ક પ્રોડક્ટ, દૂધનું પ્રોડક્શન, માંસનું પ્રોડક્શન તો એ કરતા જ હશે. એ પશુઓનું જે ગોબર છે એ એક વેસ્ટ મળ્યું આપણને, એ ગોબરનો ઉપયોગ એમને કરી લીધો ખેતીમાં, કૃષિ વિષયક કાર્યોની અંદર, પાકના ઉત્પાદનમાં, ખાતર તરીકે. તો અહીંયા કુદરતી ખાતરનો ઉપયોગ થયો, આપણે રસાયણોનો ઉપયોગ કર્યું જ નહીં. ફર્સ્ટ વસ્તુ આ. પછી આ પાકનું ઉત્પાદન ખૂબ જ સારું થયું નેચરલ ફર્ટિલાઇઝર યુઝ કરીને. તો એ પાકને હાર્વેસ્ટ કરી લીધું, માર્કેટિંગ માટે મોકલી દીધું, અને પછી એ બાદ પાકનું જે પણ કચરો છે, જે પણ લણણીની પછી જે પણ પ્રોડક્ટ, બાય પ્રોડક્ટ રહી જાય ખેતરોમાં, એનો ઉપયોગ એમને ત્યારબાદ મિશ્ર ખાતર બનાવવામાં, એનો ભૂકો બનાવીને પછી એની મિક્સ ખાતર બનાવવામાં એનો ઉપયોગ કર્યો, અને બીજી રીતે પણ એને બાયોગેસ પ્રોડક્શનમાં પણ એનો ઉપયોગ કર્યો. તો આવી રીતે પ્રોસેસીસમાંથી નીકળતી બાય પ્રોડક્ટને અધર પ્રોસેસમાં યુઝ કરીને કચરાના પ્રોડક્શનને ઘટાડ્યું, પોલ્યુશનની જે પ્રોસેસ છે એને ઘટાડી દીધું, રસાયણો પરની જે આપણી આધારિતા છે, જે આપણી નિર્ભરતા છે, એને પણ ઘટાડી દીધી. તો રમેશચંદ્ર ડાગર આ આખી પ્રોસેસ હવે મોટા પાયે કરી રહ્યા છે, અને એની અંદર એમને ઘણા બધા લોકોની હેલ્પની જરૂર છે, ડિવિઝન ઓફ લેબરની જરૂર છે, મેનેજમેન્ટની જરૂર છે, એક ચોક્કસ વિશિષ્ટ કાર્ય પ્રણાલીની જરૂર છે. તે માટે તેઓએ એક કિસાન ક્લબ બનાવ્યું, જેને કહેવામાં આવે છે હરિયાણા કિસાન કલ્યાણ ક્લબ, હરિયાણા કિસાન વેલફેર ક્લબ. આપણે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આ કિસાન ક્લબની અંદર હાલ કિસાનોની સંખ્યા 5000 છે. 5000 કિસાનો લગભગ હાલ આ ક્લબની અંદર કાર્યરત છે, અને આવા સંકલિત કાર્બનિક ખેતીના પ્રયાસો સાથે સંકળાયેલા છે, કે જેનાથી કૃષિ વિષયક જે પ્રદૂષણ છે એના પર નિયંત્રણ પણ મેળવી શકાય, અને આર્થિક રીતે એમને આવક પણ થતી હોય. હવે આ જ વસ્તુને આપણે ઇમેજ દ્વારા બી જોઈ લઈએ કે હરિયાળી ક્રાંતિ સમય બાદ કૃષિ રસાયણોનો ઉપયોગ ખૂબ વધી ગયો, અને જેના પરિણામ સ્વરૂપે આપણે જંતુનાશક, તૃણનાશક અને ફૂગનાશક તરફ વળ્યા. પરિણામ સ્વરૂપે ભૂમિની ફળદ્રુપતા ઘટી, અને પછી વરસાદ વગેરે પડવાથી એ કેમિકલ્સ પાણીની અંદર નીચે રિલીઝ થયા, જળાશયો પ્રદૂષિત થયા, સુપોષકતાકરણ આપણે જોયું કે મોટાભાગના જે જંતુનાશકો છે એ જૈવ અવિઘટનીય છે. ફોર એક્ઝામ્પલ DDT, ક્લોરપાયરીફોસ, એડ્રીન. આ NCERTમાં નામ નથી, પણ યાદ રાખીશું આપણે એક્સ્ટ્રા ડોઝ તરીકે. અને સ્થળજ નિવસન તંત્ર પર તે અસર કરે છે. અહીંયા તમે જોઈ શકો છો જૈવિક વિશાલનની પ્રોસેસ સ્થળજ નિવસન તંત્રમાં. કૃષિમાંથી રસાયણોનું સંકેન્દ્રણ પશુઓમાં, અને પશુઓમાંથી પછી મનુષ્ય સુધી પહોંચી જાય છે, જે છે સ્થળજ નિવસન તંત્રમાં જોવા મળતું જૈવિક વિશાલન. અને જલજ નિવસન તંત્રનું જૈવિક વિશાલન, જેનાથી આપણે ઓલરેડી પરિચિત છીએ. DDTની સાંદ્રતા પાણીમાંથી થઈને પક્ષીઓ સુધી આવતા કેટલી વધી જાય છે એ આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. સો બેઝિકલી જે કૃષિમાં ઉપયોગમાં આવતા જે રસાયણો છે એ આ 4 સમસ્યાઓ મુખ્યત્વે સર્જતા હોય છે, જેમાંનું સુપોષકતાકરણ આપણે જોયું,
ભૂમિનું પ્રદૂષણ એટલે કે ભૂમિની ફળદ્રુપતા ઘટે એની વાત કરીએ આપણે, જૈવિક વિશાલન અને પછી ભૂમિગત જલ જે ભૂમિના ઊંડાણમાં જે જલ રહેલું છે એનું પ્રદૂષણ. આ બધી જ સમસ્યાઓ કૃષિ વિષયક રસાયણો દ્વારા સર્જાતી હોય છે. ત્યારબાદ કાર્બનિક ખેતી રિલેટેડ એક કેસ સ્ટડી પર આપણે ચર્ચા કરી. રમેશચંદ્ર ડાગર, તેઓ હરિયાણાના સોનીપતના રહેનારા હતા અને તેમને મધમાખી પાલન, ડેરી વ્યવસ્થાપન, જળ સંગ્રહણ, સેન્દ્રિય બનાવટ તથા કૃષિ વિષયક કાર્યો આ બધા જ ફેક્ટર્સને ઇન્ક્લુડ કરીને અને એક ચક્રીય પ્રક્રિયાની ગોઠવણ કરી, જેમાં એક પ્રક્રિયામાંથી કોઈ બાય પ્રોડક્ટ નીકળે છે એ બીજા પ્રક્રિયા માટે પોષક દ્રવ્ય તરીકે વર્તે છે. આ દરેક પ્રક્રિયા એકબીજા પર આધારિત હતી, જેનાથી કચરો પણ નથી સર્જાતો, રસાયણોનો ઉપયોગ પણ ઘટી જાય છે અને સ્ત્રોતનો ઉપયોગ વધી જાય છે. જ્યાં આપણે જોયું કે ડેરી વ્યવસ્થાપન દ્વારા જે ગોબર મળે છે એનો ઉપયોગ ખાતર તરીકે, અને એ ખાતરનો ઉપયોગ કૃષિ ઉદ્યોગમાં, પછી કૃષિનો જે કચરો નીકળે એનો ઉપયોગ મિશ્ર ખાતર અને બાયોગેસની બનાવટમાં કરી શકાય. આ કાર્યના મેનેજમેન્ટ માટે એમણે હરિયાણા કિસાન વેલફેર ક્લબ બનાવ્યું અને એની અંદર હાલ 5,000 કિસાનો કાર્યરત છે. હવે આપણે પર્યાવરણની એક એવી સમસ્યાની વાત કરીએ જે ખૂબ જ ગંભીર અને ઘાતક સમસ્યા છે. એક વિસ્ફોટક સમસ્યા હું એને કહીશ, અને એ સમસ્યા જે છે એ કિરણોત્સર્ગી કચરાના કારણે બની શકે છે અથવા તો સર્જાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં વે બેક અગો એવું માનવામાં આવતું હતું કે વીજળીનું જે ઉત્પાદન છે એ જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ થ્રુ કરવામાં આવે તો એ એક પ્રકારની અપ્રદૂષિત રીત છે વીજળીને પ્રોડ્યુસ કરવાની. મીન્સ એમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ સર્જાતું નથી, અને આ જે ન્યુક્લિયર પાવર જનરેશન જે પ્લાન્ટ હોય એ વીજળીનું ઉત્પાદન પ્રદૂષણના સર્જન વગર કરી શકે છે. અને પહેલાં આ વાત પર વિશ્વાસ પણ કરવામાં આવતું હતું. ધીમે ધીમે સમય વીતતા એવું ખ્યાલ આવ્યું લોકોને કે આ જે ન્યુક્લિયર પાવર જનરેશન જે પ્લાન્ટ હોય એના દ્વારા પણ પ્રદૂષણ કે કચરો વિકિરણ સ્વરૂપે સર્જાય છે કે બને છે, અને એ સજીવો માટે, વાતાવરણ માટે, આસપાસના જે લોકો છે એના માટે ખૂબ જ હેઝાર્ડસ ઇફેક્ટ, ખતરનાક ઇફેક્ટ ક્રિએટ કરી શકે છે. આ જે વિકિરણો ત્યાંથી સર્જાય છે એ લોંગ ટર્મ એની ઇફેક્ટ ત્યાંની જનજાતિ પર જોવા મળી શકે છે. એટલા હેઝાર્ડસ વિકિરણ, એટલા નુકસાનકારક અને ઘાતક વિકિરણ આ ન્યુક્લિયર પાવર જનરેશન પ્લાન્ટમાંથી કચરા સ્વરૂપે લિબરેટ થઈ શકે છે. આ વાતની જાણ પછી થઈ, અને પછી ખ્યાલ આવ્યું કે પ્રોબ્લેમ બે સેક્ટરમાં બની શકે, બે પ્રકારની સમસ્યા ન્યુક્લિયર પાવર જનરેશન પ્લાન્ટ દ્વારા થઈ શકે છે. સમસ્યા પહેલી કે આ પાવર પ્લાન્ટમાંથી જે કિરણોત્સર્ગી જે વિકિરણ સ્વરૂપે જે કચરો નીકળી રહ્યું છે એનો સુરક્ષિત નિકાલ કઈ રીતે કરી શકાય, એ ફર્સ્ટ પ્રોબ્લેમ છે. અને સેકન્ડ પ્રોબ્લેમ છે કે જો આવા ન્યુક્લિયર રિએક્ટર્સ અથવા તો ન્યુક્લિયર પાવર જનરેશન પ્લાન્ટની અંદર જે રિએક્ટર છે જો એ ફાટી ગયા, જો એનું બ્લાસ્ટ થઈ ગયું, તો પછી આસપાસની જનસંખ્યા પર એની શું અસર થશે, એનાથી આપણે કઈ રીતે રક્ષણ મેળવીશું. અને આવા જે બ્લાસ્ટ હોય ને એક્સિડેન્ટલ હોય, કહીને ના થાય. ક્લિયર? ક્યારેક ટેમ્પરેચર વધી ગયું રિએક્ટરનું, ઘટી ગયું રિએક્ટરનું ટેમ્પરેચર, કોઈ પણ પ્રકારની શોર્ટ સર્કિટ થઈ ગઈ, અને આવા મોટા મોટા જે રિએક્ટર હોય જેની દિવાલો એટલી જાડી જાડી બનાવેલી હોય, આ બ્લાસ્ટ એટલા મજબૂત હોય, એટલા વિસ્ફોટક હોય કે એ દિવાળો પીગળી જતી હોય છે. આવા જ એક વિસ્ફોટ જેના કારણે બહુ જ ઘાતક ઇફેક્ટ એની હ્યુમન બિંગ પર સર્જાઈ હતી, અને આજના ડેટમાં પણ એની ઇફેક્ટ ત્યાંના લોકો પર જોવા મળે છે. એવા જે બે વિસ્ફોટ હતા, જેમાંનું એક છે 3 માઇલ આઇલેન્ડ ઘટના અને બીજી છે ચેર્નોબિલ ઘટના, જેનાથી તમે કદાચ પરિચિત હશો. આ બંને ઘટનાઓ વર્સ્ટ કહેવામાં આવે છે કિરણોત્સર્ગી અથવા તો પાવર પ્લાન્ટના રિએક્ટરના ફાટવા માટેની. એવી રીતે ઘણી બધી ઘટનાઓ છે, પણ આ બંનેમાંથી પણ હું કહીશ કે જે ચેર્નોબિલની ઘટના હતી, જ્યાં પાવર રિએક્ટર ખૂબ જ વિસ્ફોટથી ફાટ્યું હતું, આ જે દુર્ઘટના હતી એ હિસ્ટ્રીમાં વર્સ્ટ ડિઝાસ્ટર માનવામાં આવે છે. આ ઘટના જ્યારે બની ત્યારે જે વિસ્ફોટ થયું હતું રિએક્ટરની અંદર,
એના કારણે એ રિએક્ટર અને તે જ્યાં આ પાવર પ્લાન્ટ હતું એ આખું તહસ નહસ થઈ ગયું. એની બધી દિવાલો પીગળી ગઈ, મેલ્ટ થઈ ગઈ, બધી જ વસ્તુ ત્યાં ડિસ્ટ્રોય થઈ ગઈ. અને જે આસપાસના ત્યાંના લોકો હતા, આ વિસ્ફોટના કારણે એકદમ તીવ્રતાથી ત્યાં વિકિરણ, રેડિયો એક્ટિવ તત્વો નીકળવા માંડ્યા અને એ પછી હવાની અંદર ખૂબ ઊંચે સુધી જતા, જાણે એવું લાગતું કે કોઈ લેઝર લાઇટ, લેઝર બીમ વાતાવરણમાં ઉપર સુધી પહોંચી રહી છે. આકાશ ખુલ્લો અને વાતાવરણમાં આ વિસ્ફોટ થયું અને એ લેઝર બીમ જેવી સ્વરૂપમાં વિકિરણો ઉપર જઈ રહ્યા છે. એ વિકિરણો વાતાવરણમાં ફેલાયા. ત્યાંથી પછી થોડા સમય બાદ ત્યાંની જે વસ્તી હતી તેમને બીજા જગ્યા પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું. ત્યાં હાલ લગભગ કોઈ માનવ વસ્તી છે નહીં. અને એ વિકિરણોની અસર જે લોકો પર, હ્યુમન બીંગ્સ પર, જે હ્યુમન પોપ્યુલેશન પર સર્જાઈ, આજ પણ એની ઇફેક્ટ જોવા મળે છે. તમને યાદ હશે હિરોશીમા અને નાગાસાકી પર જે પરમાણુ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યું હતું, એનું જે બ્લાસ્ટ હતું એની તીવ્રતા કરતાં પણ ઘણી વધારે તીવ્રતા આ ન્યુક્લિયર પાવર રિએક્ટર ફાટવાના કારણે સર્જાઈ હતી. તો તમે વિચાર કરો કે હિરોશીમા અને નાગાસાકીના એરિયાઝમાં અત્યારે પણ લોકોમાં ખોડખાપણ, વિકૃતિઓ, કેન્સર્સ વગેરે જેવા લક્ષણો થાય છે. જનીનિક વિકૃતિઓ હજી પણ જોવા મળે છે. તો આ ઘટના તો એના કરતાં પણ મોટી ડિઝાસ્ટર ઘટના હતી, મોટું ડિઝાસ્ટર હતું. તો ત્યાંના જે લોકો છે, તેમના બાળકો અત્યારે થાય છે, તેમની જે પણ પીઢીઓ થાય છે એ ખોડખાપણ યુક્ત થાય છે, કેન્સર હોય છે, કોઈ અલગ પ્રકારની વિકૃતિયુક્ત બાળક પેદા થઈ જાય છે, જનીનોની ફેરબદલી, જનીનોની વિકૃતિ થઈ ગઈ છે, જે હવે પેઢી દર પેઢી કન્ટિન્યુ થઈ રહી છે. તો આ જે ન્યુક્લિયર પાવર રિએક્ટર્સ જે હોય એમાંથી જે કચરો કિરણોત્સર્ગી નીકળે એ ખૂબ જ ઘાતક છે હ્યુમન બીંગ માટે. અને એમ જોવા જઈએ તો એનું કોઈ નિકાલ પણ પોસિબલ નથી કે એના વ્યવસ્થાપનની પણ કોઈ ખાસ મેનેજમેન્ટ અત્યાર સુધી હ્યુમન બીંગે શોધી નથી. અને પોસિબલ નથી કારણ કે એટલા પાવરફુલ રિએક્ટર્સ હોય છે, એમની અંદર એટલું પાવર છે કે કોઈની સાંભળે જ નહીં. માટે જ આ જે ન્યુક્લિયર રિએક્ટર્સ છે અથવા તો જે કિરણોત્સર્ગી કચરા છે એના દ્વારા જે સમસ્યા સર્જાઈ રહી છે એની કોઈ કેસ સ્ટડી પણ અત્યાર સુધી આપણે જોઈ નથી કે એનસીઆરટીમાં ઇન્ક્લુડ નથી કરેલી, કે એનું સોલ્યુશન સમજી જવું કે પોસિબલ નથી. ક્યારેક પણ ન્યુક્લિયર રિએક્ટર ફાટી શકે, કિરણોત્સર્ગી કચરો વાતાવરણમાં મુક્ત થઈ શકે અને હ્યુમન બીંગના જનીનને ઇન્ટરપ્ટ કરી શકે. છતાં પણ આ જે કિરણોત્સર્ગી જે કચરા છે એ સર્જાય છે એની આપણે વિકૃતિઓને ડિસ્કસ કરીએ અને એનું એક શોર્ટ ટર્મ અથવા તો એવું કહી શકીએ કે થોડુંક એક વિકલ્પ વિચારવામાં આવ્યું છે, એની આપણે વાત કરીશું. તો આ જે કિરણોત્સર્ગી કચરો સર્જાય, મેં તમને પહેલા જ કીધું કે જનીનને વિકૃત કરી દે, આપણું ડીએનએને અલ્ટર કરી દે. ઓછી માત્રામાં વિકિરણ જો સર્જાય તો પછી વિકાર જોવા મળે, કેન્સર જેવી સમસ્યાઓ, વિકૃતિ, જેનેટિક ઇન્ટરપ્શન. અને જો આ તીવ્રતા વિકિરણને ખૂબ વધુ થઈ તો પછી એ જીવલેણ વ્યક્તિની મૃત્યુ પણ થઈ શકે છે. આ જે ન્યુક્લિયર પાવર રિએક્ટર ફાટવાના કારણે આ જે ઘટના થઈ હતી ચર્નોબિલ કે 3 માઇલ આઇલેન્ડની, તેમાં ખાસ કરીને હું ચર્નોબિલની વાત કરીશ કે ઘણા બધા કર્મચારીઓ આનાથી અફેક્ટ થયા હતા. કારણ કે જ્યારે આ દુર્ઘટના થઈ એના બીજા જ દિવસે લગભગ કર્મચારીઓને કામે લગાડી દીધા હતા કે આ બધું જ ધીમે ધીમે ફાવડાથી ઉચકીને આ બધા જ જે પણ મટીરિયલ્સ છે હાનિકારક એને ફેંકો. એના સંપર્કમાં આવ્યા પછી એ લોકોની અંદર એ ઝેરી વિકિરણોની ઇફેક્ટ જોવા મળી. એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યું અને હોસ્પિટલની અંદર તેમની ડેથ થઈ ગઈ. અને લગભગ હ્યુમન બીંગ્સ પણ આનાથી મૃત્યુ પામ્યા હતા મોટી સંખ્યામાં. સો આ હેઝાર્ડસ છે અને આનાથી થોડુંક કાબુ મેળવવા માટે એક ભલામણ એવી કરી શકાય, એક એવો પ્રયોજન કરી શકાય કે જે પણ ન્યુક્લિયર કચરો છે, જે પણ આ પાવર પ્લાન્ટ્સમાંથી જે કચરો ક્રિએટ થાય છે એ કચરાને એક પ્રી ટ્રીટમેન્ટ આપો, એક સારવાર ચોક્કસ આપીને અને પછી એને કોઈ એક કવચની અંદર એક કન્ટેનરમાં ભરી દો. ન્યુક્લિયર કચરાને એક ટ્રીટમેન્ટ આપીને પ્રોપર, જે આ રિએક્ટરમાં કામ કરતા લોકોને ખ્યાલ હશે એ લોકો એ ટ્રીટમેન્ટ આપે અને પછી એને કવચયુક્ત કન્ટેનરમાં ભરી દે, પ્રોપર કવર કરી દે. અને પછી એ કન્ટેનરને જમીનમાં ખાડો ખોદીને લગભગ 500 મીટર જેટલો ઊંડો ખાડો, 500 મીટર જેટલો ઊંડો ખાડો ખોદીને અને જમીનમાં એને દફનાવી દેવામાં કે દાટી દેવામાં આવે. એકવાર જમીનમાં એને મૂકી દીધું ત્યારબાદ એની પર મોટા મોટા પથ્થરો, હેવી વસ્તુઓ મૂકી દો કે જેનાથી કોઈ ડિઝાસ્ટર અંદર જમીનમાં પણ થાય તો એ એટલી તીવ્રતાથી બહાર ન ફાટીને આવી શકે.
પરંતુ જે તે વિસ્તારમાં કે જ્યાં આવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ છે, આ પ્રેક્ટિસ કરવા માટે લોકોએ વિચાર્યું, પણ ત્યાંના જે લોકાલિટી હોય, જે નોર્મલ પીપલ જે ત્યાં રહેતા હોય, તે લોકોએ આ માટેની પરવાનગી આપી નથી કે ના, અમે ખાડો ખોદવા દઈએ નહીં, અમે આ કચરાને અંદર નાખવા દઈએ નહીં. મે બી બની શકે કે આફ્ટર લોંગ ટાઈમ એની કોઈ હેઝાર્ડસ ઇફેક્ટ એમની પર જોવા મળી શકે. વિકિરણ છે, ક્યારે લિબરેટ થાય, ક્યારે એની વાતાવરણ પર ઇફેક્ટ જોવા મળે, ક્યારે ભૂમિની ફળદ્રુપતા પર એની ઇફેક્ટ જોવા મળે, પછી લોકોમાં ટ્રાન્સફર થાય, કોઈ નથી જાણતું. એટલે લોકો આ ટેકનિકથી સહમત તો નથી, પણ આ એક ભલામણ કરી શકાય કે આ ન્યુક્લિયર કચરાને આવી રીતે જમીનમાં ઊંડે સુધી દાંટીને અને પથ્થરો વગેરે હેવી વસ્તુ એના પર મૂકી દેવામાં આવે. સો કિરણોત્સર્ગી કચરો કે જે હાનિકારક છે ખૂબ જ, જેની અંદર કોબાલ્ટ, ક્રિપ્ટોન, યુરેનિયમ, સ્ટ્રોન્શિયમ વગેરે જેવા પદાર્થો મુક્ત થતા હોય, એની બે મુખ્ય સમસ્યાઓ છે કે એનું લીકેજ, એક્સિડેન્ટલ લીકેજ ક્યારેક પણ થઈ શકે છે, અને બીજું કે એમાંથી કિરણોત્સર્ગી જે વિકિરણ છે એનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય એનું કોઈ સોલ્યુશન ખાસ આપણી પાસે નથી. ત્યારબાદ આપણે ચર્નોબિલની ઘટના જોઈ, ધ વર્સ્ટ ડિઝાસ્ટર ઇન ધ હિસ્ટ્રી, જેની અંદર એક ખૂબ જ મોટું વિસ્ફોટ થયું હતું પાવર રિએક્ટરના ફાટી જવાના કારણે, અને દૂર દૂર સુધી વિકિરણો ફેલાઈ ગયા હતા વાતાવરણની અંદર. આ વિકિરણોનો ફેલાવો ખૂબ ઉપર સુધી પહોંચ્યું વાતાવરણમાં, અને ઘણા સમય સુધી આ વિકિરણો ઉપર જતા રહ્યા. એની ઘણી સાઈડ ઇફેક્ટ લોકો પર જોવા મળી, કેન્સર, જનનિક વિકૃતિઓ, નબળાઈ, ગાંઠ સર્જન વગેરે. અને એનું વધુ પ્રમાણ જે છે લોકોની મૃત્યુ પણ પ્રેરી શકે છે એવું આપણે જોયું. ઓછા પ્રમાણના કારણે જનનિક વિકૃતિઓ થઈ શકે છે. એના ઉપચાર માટે એક ભલામણ કરી શકાય છે કે આ કિરણોત્સર્ગી કચરાને એક પ્રોપર ટ્રીટમેન્ટ આપ્યા બાદ, એક સારવાર આપ્યા બાદ એને એક કન્ટેનરમાં ભરી દો અને જમીનની અંદર 500 મીટર ઊંડો ખાડો ખોદીને એની અંદર એને મૂકી દેવામાં આવે, અને એની ઉપર હેવી પથ્થરો અને હેવી વસ્તુઓ મૂકવામાં આવે. પણ કિરણોત્સર્ગી કચરાના આવા નિયંત્રણ માટે જે લોકો હોય એઓ કમ્પ્લીટલી અસહમત છે. સો ફાઇનલી આજના આ વિડીયો સેશનની અંદર આપણે 3 પ્રકારના પ્રદૂષણોની ડિટેલ્ડ સ્ટડી કરી. નંબર 1 ઘન કચરો, નંબર 2 કૃષિ વિષયક રસાયણોનું પ્રદૂષણ, અને નંબર 3 કિરણોત્સર્ગી કચરો.